હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 તત્વજ્ઞાન બોર્ડનું પેપર સોલ્યુશન. તો વિભાગ એ તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ કયા પ્રકારનો વિધાન છે? તો આ સંયુક્ત આવે છે. નીચેનામાંથી મુખ્ય ઓળખાવ. વિભાગ સી આવે છે. સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન. દલીલ કયા પ્રકારની હોય છે? તો અપ્રમાણભૂત. દલીલમાં આધાર વિધાન સંખ્યા કેટલી હોય છે? એક કે તેથી વધુ. વિભાગ ડી વિધિવાચક દીર્ઘાનુમાનના રૂપના સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? તો વિભાગ બી હોય છે તો 16. રૂપલક્ષી સાબિતીમાં ત્રાસી લીટીના આગળ લખવાનો પી શેનો દર્શાવે છે? તો આધાર વિધાન. સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય? તો 2 વાર થાય. વિભાગ બી આવે છે. હા અને ભેદનું સાધ્ય વિધાન કયું છે? તો આ છે. વિશિષ્ટ અનુભવોની હકીકત અને નિષ્પત્તિ સર્વદેશી વિધાન તણાવવાની માનસિક પ્રક્રિયા એટલે શું? એટલે વ્યાપ્તિકરણ. વિજ્ઞાનની વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે? તો વિભાગ ડી આવે છે. એ અને બી. પછી પ્રશ્ન 11. અનુમાનના પ્રમાણો કયા પ્રમાણ પર આધારિત છે? તો વિભાગ એ. પ્રત્યક્ષ. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો વિભાગ સી આવે છે. તો હેતુ. આત્મજ્ઞાનની દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું હોય છે? તો સચ્ચિદ આનંદરૂપ. સુંદર એટલે શું? તો આનંદદાયક. ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ભક્તિ. ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આ શક્તિનો અભાવ એટલે શું? તો વૈરાગ્ય. જૈન ધર્મના પ્રથમ તીર્થ કોણ છે? તો ઋગ્વેદ. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો ભારતમાં. પ્રશ્ન 19. યોગશાસ્ત્રની રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિ. પ્રશ્ન 20. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? તો સંતુલિત. તો હવે વિભાગ બી આપણે જાણીએ. વિભાગ બી આવીએ છીએ. તો પ્રશ્ન નંબર 21. જો તો શબ્દનો જૂથનો માટેનો પ્રતીક કયો? તો એ શરતી છે. આપણે ખબર છે. ડાયરેક્ટ લીટી કરીને ઓમ કરવામાં આવે છે અને શરતી. પ્રશ્ન નંબર 22. દલીલનો પ્રામાણ્યનો નિર્ણય શેના પર આધારિત હોય છે? દલીલનો પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ પર આધારિત હોય છે. પ્રશ્ન નંબર 23. ઉત્તરાયણના નિષેધ પતિપૂર્વના નિષેધને લગતો સંશોધન શું કહે છે? એ તમને ખબર જ હશે. પેલો પ્રકરણ નંબર 4 છે તેમાં એમટી આવે છે. પ્રશ્ન નંબર 24. સર્વઉવી છે આ કયા પ્રકારનું વિધાન છે? તો સર્વદેશી વિધિવાચક. પ્રશ્ન નંબર 25. પ્રકૃતિના એ સરખા સંયોગમાં હાજર હોય તો કેવું પરિણામ આવે છે? એ તમને ખબર જ હશે. સરખું જ આવે છે. ભારતીય દર્શકો શેના અંગે વિચારણા કરે છે? વિજ્ઞાન વિશે. સમુદ્રનું પાણી ખારું છે આ પ્રકારનું કયા વિધાન છે? આ તમને અપેક્ષિતમાં મળી જશે. પ્રશ્ન 28. માનવ ધર્મના પુસ્તકના રચયિતા કોણ? તો રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 29. બૌદ્ધ ધર્મના સ્થાપકનું નામ? તો ગૌતમ બુદ્ધ. પ્રશ્ન નંબર 30. યોગ કયા પ્રકારનો જીવનશૈલીનો પડકાર છે? તમને અપેક્ષિતમાં મળી જશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નો ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. શરતીનો સત્યતા કોષ્ટક રચો. આ આપેલા પ્રશ્નોનો દ્રષ્ટિહીન આપણા માટે નથી. જેઓ અપંગ લોકો છે તે માટે છે. પ્રશ્ન 32. નીચેનામાં ફક્ત સામાન્ય વિધેયો માટે લખો. આ કૌંસ આપેલો છે સમુચ્ચય અને માટેનો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીમાં આ પ્રમાણ ખાલી જગ્યા હોય શાના પછી નિર્દેશ લખો. પ્રશ્ન નંબર 34. સોપાતી સંવિધાનના લગતા નિયમનું રૂપ અને સંક્ષેપ. એચએસનો નિયમ છે. સંવિધાન ફલિત કયા 2 પદો સમાજ પક્ષપદ અને સાધ્યપદ. પ્રશ્ન 36. ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે. આકૃતિ ભેદ જાણવા અપેક્ષિતમાં મળી જશે. એકદમ ફોરમ પેપર જતું. તમને મજા આવી ગઈ છે આ પેપરને લખવાની. પેપર એકદમ સરસ મજાનું હતું. તમને મજા આવી ગઈ છે તો પેપર સોલ્યુશન સારું લાગે તો લાઈક કરજો.